મઘા નક્ષત્રનું વરસાદી પાણી આસ્થા સાથે જળ સંચયની પરંપરા. ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વિવિધ નક્ષત્રોમાં વરસતા વરસાદને લઈને અનેક લોકમાન્યતાઓ પ્રચલિત છે. તેમાં ખાસ કરીને મઘા નક્ષત્રના વરસાદને આયુર્વેદિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. મઘા નક્ષત્ર દરમિયાન વરસતું વરસાદી પાણી પવિત્ર અને ગુણકારી માનવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો તો તેને ગંગાજળ સમાન માની વર્ષભર માટે સાચવી રાખે છે. આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વરસાદી પાણીના સંગ્રહ અને જળ સંચયના મહત્વને પણ ઉજાગર કરે છે. નમસ્કાર, પ્રણામ. હું વેદ મહેન્દ્રસિંહ સરવી, અષ્ટાંગ આયુર્વેદ ધામ, તળાજા, ભાવનગર, ગુજરાત. 17 ઓગસ્ટ 2026થી 31 ઓગસ્ટ 2026 સુધી મઘા નક્ષત્ર વરસાદનું આ નક્ષત્ર છે. આયુર્વેદ શાસ્ત્રમાં વરસાદનું પાણી એ ગંગાજળ સમાન કીધું છે, અને એમાંય મઘાનું પાણી તો સાક્ષાત અમૃત સમાન કલ્યાણકારી છે. ચિકિત્સામાં કેટલાય બધા લોકોને વારંવાર હું કહેતો કે આપ મઘાના નક્ષત્રનું સેવન કરો. એવા કેટલાય લોકોને પોતાના પરિવારમાં ફેરફાર કર્યો, તો એના B12ની ખામીમાં, ડાયાબિટીસમાં, બ્લડ પ્રેશરમાં, સાંધાના દુખાવામાં બહુ બધાને સુધાર આવ્યા ખાલી પાણીમાં પરિવર્તન કરવાથી. તો આપણે આ 17 દિવસમાં, અથવા તો આ ન મળે તો વરસાદનું પાણી એ કલેક્શન કરીને રસોઈને પીવામાં વાપરીએ તો સ્વાસ્થ્યમાં બહુ જ મોટો સુધારો થશે. એનું કારણ છે કારણ કે શરીરમાં 3 ભાગ પાણી છે ને લોહીમાં 92% પાણી છે, અને પાણી આપણું શુદ્ધ થઈ જાય એટલે આપણી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય. અત્યારે ક્ષારવાળું પાણી, ઘણીવાર ફિલ્ટ્રેશન કરેલા પાણીની અંદર પણ સમસ્યાઓ થતી હોય, એ પણ સમસ્યા ના આવે, અને એની સાથે રાષ્ટ્ર રક્ષા થાય, જળ રક્ષા થાય. તો આપ સૌને મારી આગ્રહભરી નમ્ર નિવેદન છે કે દરેક લોકો આ પાણીને આખા વર્ષ માટે કલેક્શન કરી રાખે, રસોઈમાં, પીવામાં, ઔષધમાં અવશ્ય વાપરે. રાષ્ટ્ર રક્ષા, જળ રક્ષા. જય આયુર્વેદ, જય મા ભારતી. ખાસ કરીને આયુર્વેદિક પરંપરામાં મઘા નક્ષત્રના વરસાદી પાણીને ગંગાજળ સમાન પણ ગણવામાં આવે છે, અને તેમાં પણ મઘા નક્ષત્રનું પાણી અમૃત સમાન માનવામાં આવે છે. તેમનો ઉપયોગ કરવાથી B12ની ખામી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં પણ સુધારો જોવા મળતો હોવાનું આયુર્વેદિક ડૉક્ટર જણાવી રહ્યા છે. મઘા નક્ષત્રમાં આ સમયગાળા દરમિયાન વરસાદનું પાણી એકત્ર કરીને યોગ્ય રીતે તેનો સંગ્રહ કરવામાં આવે તો તેનો વર્ષ દરમિયાન ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને માનવ શરીરમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી શરીરમાં ઉપયોગમાં લેવાતા પાણીની ગુણવત્તા મહત્વપૂર્ણ છે. લોહીમાં પણ પાણીનું પ્રમાણ મોટું હોવાથી શુદ્ધ પાણીના સેવનને સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ખાસ કરીને મઘા નક્ષત્રમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને અનેક લોકો વર્ષ દરમિયાન અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરતા હોય છે.